હેલો ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં નહીં તો બધા મજામાં જશો એવી આશા રાખું છું. અમે પણ બધા મજામાં છીએ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે જો આપણે બધું કામકાજ કરી નવરા થઈ ગયા છીએ. તો હજી વિહાન આવ્યો નથી, સ્કૂલે બપોર ચડી ગયા છે. તો હાલો તો રસોઈ બનાવવાનો ટાઈમ છે, તો રસોઈ બનાવી નાખું. હમણાં વિહાન આવશે તો ચાલો તો હું રસોઈ બનાવી નાખું. હેલો ગાઈસ, અત્યારે સાંજ પડી ગઈ છે અને જો ઓલી વખત જીવ ને ઓલી બાજુ વાવાઝોડું આપણે આવ્યું હતું તો આપણે આવીએ કીધું નહીં બધી આ દાળ કેવું બધા ભાંગી ગયા હતા. જો ઓલું મને લઈ ગયો હતો ને ઓલી વખત તે હા દાળખી બધી ભાંગી ગઈ હતી, બધી જોતા કાઢી નાખી કુંડામાંથી. એ બધી દાળખીઓ તે નીકળી ગઈ હતી, ભાંગી ગઈ હતી, પવન બહુ થયો હતો ને તે જો બધી કાઢી નાખી. અને આ જો આખો વાદળા થઈ ગયા બધી બાજુ, વાદળા પાછા થયા છે. શી ખબર હવે પાછું લાગે હવે પાછું રહ્યું ને. હા, અને વાવાઝોડું આવશે તો હાલો કંઈક ન થાય તો ઠીક, ને કંઈક થાય તો બતાવીએ. જો મેં એક સ્કૂલ પ્રોજેક્ટ બનાવ્યું મસ્ત મજાનું. અને હા, આજ ગીલું એટલે અઢીનો એકવી. આડ્યું ને કઈ સ્કૂલ પ્રોજેક્ટ નથી, આડ્યું ને એક ટીચરની કામની વસ્તુ છે. આડ્યું ને કચરો હતો, આપણે ટૂથપેસ્ટ હતો ને ટૂથપેસ્ટ દાંત કાઢતી તે પૂરું થઈ ગયું હતું તો એને નાખવા ગયા હતા. તો એક આજે પ્રોજેક્ટ બનાવ્યો તો આજ સોચ્યું આજ પ્રોજેક્ટ ન બનાવી, આજે આપણે ટીચર માટે યુઝફુલ ચીજ બનાવી. તો જે મને આ બનાવ્યું છોતરે આ સુકાઈ ગયું હે, ચલો થોડુંક સુકાણું હે, વધારે તો ગીલું હે. 50% ગીલું હે, 50% સકું. તો જો આ મળ્યું ને, આ જો ભાઈ હોલ છે ને તેમાં ટીચર બોલ પેન, પેનું, ચોક અને વ્હાઇટલર એવું બધું અને માર્કર એવું બધું મૂકી શકે. તો આમાં અત્યારે સૂકું થઈ જાય ને પછી હું આમાં સ્ટીકર લગાડીશ. અને આ જ એક નીચે પડી ગયું મસ્તીના સ્ટીકર જોયેલા પાંડાવાળા. તો હાલો મારા મમ્મી શું કરે છે? હાલો આઈ જોલો મારા મમ્મી. હેલો ફ્રેન્ડ, તો જો અમે તો ચા પાણી પીને બધું કામ પતાવી નવરા થઈ ગયા હતા. ને હવે જો એને બનાવવાનું આવ્યું છે પ્રોજેક્ટ, તો એ બનાવતો હતો. તો હું જો રસોઈ બનાવું એના ટીચર માટે માર્કર બનાવતો હતો, એમાં બધી વસ્તુ રાખવા માટે. તો હવે જો હું રસોઈ બનાવું છું ને એનું કામ કરે સ્કૂલનું. તે હું રસોઈ બનાવું જેવી એના પપ્પા આવ્યા નથી, તો હવે રસોઈ બનાવી લઉં તો એમને આવી જાય. તો વિહાન તું તારું કામ પતાવી દે, ઓકે? અને આ પપ્પા આવી ગયા. હેલો ફેમિલી, તો જો આપણે જમી કરીને નવરા થઈ ગયા છીએ. અને હવે જો આપણે આ સુકાઈ ગયું છે તો આપણે એવા જે કાગળ આપણે ઉપરના આટલું વધેલું છે એને આપણે અંદર બોક્સમાં વાળી દઈશું. આપણે જો આવી રીતે વાળી દઈશું, આવી રીતે વાળી દઈશું આપણે અંદર. જો છે ને આ કવર થઈ જાય આપણે, તો આવી રીતે આપણે વાળવાનું છે. જે વધેલું જે આપણે બોક્સમાં ઉપર નીકળ્યું છે કાગળ એ આપણે આવી રીતે વાળી દઈશું. જો જે આવી રીતે આપણે આકર ઉપર લીધું ને એ વાળી દેવી. તો ચાલો તો આપણે પહેલાં એને છે ને આવી રીતે જો વાળી દીધું છે આને. પછી છે ને આપણે હવે આ જે સ્ટીકર રહ્યા ને એ આપણે ચોંટાડવાના છે કાર્ડબોર્ડમાં. આપણે આ સ્ટીકર આપણે પછી ચોંટાડી દઈએ. તો ચાલો તો આપણે આને વાળીને ચોંટાડી દેવી. કામ પતી ગયું છે. તો વિહાનનું જે કાર્ડબોર્ડનું કામ અડધું બાકી હતું, આપણે જે ચીપકાવીને મૂક્યું હતું તે જો આપણે પૂરું થઈ ગયું છે. તો જો આપણે કંઈક આવું કાર્ડબોર્ડ બનાવ્યું છે. આવા સ્ટીકર ચોંટાડ્યા છે અને આવા જો બે ખાના રાખ્યા છે. એમાં બોલ પેન
કે એ ચકલે પર છે પેન્સિલ જે કાંઈ રાખવું એ રાખી શકશે. એને નિશાળમાંથી સૂચના આવી હતી તો એને કંઈક વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું હતું, તો આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. આ એક ટૂથપેસ્ટનું બોક્સ હતું, એમાંથી આપણે આવું કાંઈક બનાવી દીધું છે એને. તો એ નિશાળે લઈ જવાનું છે. તો સારું, તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ બોક્સમાં કહેજો. તો વિહાન તને કેવું લાગ્યું? આ મેં બનાવ્યું, આપણે બનાવ્યું, આ બનાવ્યું આપણે, કેવું તને લાગ્યું? મસ્ત હો. મસ્ત લાગ્યું ને? તો લઈ જવાનું છે ને નિશાળે? હા, તો સારું. આ રીતનું પ્રિયા બધું બનાવ્યું તો તમને કેવું લાગ્યું તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં કહેજો જરાક. જો આ મેં મારું નામ લખ્યું હે, આ જો વિહાન પરમાર, અને આ જો મને મારું ફેવરેટ 3 સ્ટીકર લગાવ્યા છે. મને આ ટાઈગર વાળું બહુ ગમતું હતું. તો તમે કહેજો જરા કોમેન્ટમાં કે કેવું તમને લાગ્યું ને. જો વિહાને આવું કંઈક બનાવડાવ્યું છે મસ્તનું, એને સ્કૂલે લઈ જવાનું છે. અંદર 2 ખાને જો ટીચર જો રાખવું હોય ને એને રાખીએ કે આમાં. સારું, હાલો તો આપણે વિડીયોનો એન્ડ કરશું. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ